27,000 જેટલા સ્ટુડન્ટ્સે જીટીયુ દ્વારા યોજાયેલા કોન્વોકેશનમાં ડિગ્રી પ્રાપ્ત કરી, જેમાં બેચલર્સ ઓફ એન્જિનિયરિંગ, ફાર્મસી, હ્યુમન રિસોર્સ અને એન્વાયરમેન્ટ સહિતની 9 જેટલી બ્રાન્ચના ટોપર્સનો સમાવેશ થયો. તો ટોટલ 130 જેટલા વિનર્સોને મેડલ અપાયા. આટલા હાર્ડવર્ક કર્યા બાદ અને રાતોની ઊંઘ બગાડી આ મુકામ પર પહોંચનાર ટોપર્સ શું ફીલ કરે છે, ચાલો જાણીએ. જીટીયુમાં ખૂબ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો છે અને હું આઈટી ફિલ્ડનો હતો, તો અત્યારે આઈટી ફિલ્ડ આખા વર્લ્ડમાં સૌથી આગળ છે અત્યારે. તો આઈ ફીલ વેરી પ્રાઉડ ટુ બી ધ ટોપર ઓફ બી. ઇટ ઇઝ કન્ટિન્યુઅસ હાર્ડવર્ક અને મહેનત કરવાની છે અને સપોર્ટ છે બધા પેરેન્ટ્સનો અને ફેકલ્ટીઝનું મોટિવેશન છે. આવી એક્સપેક્ટેશન ન હતું પણ ખૂબ જ સારું લાગે છે અત્યારે. અને જીટીયુ માટે હું ખૂબ આભારી છું કે આવું સરસ આયોજન કર્યું છે. અને મારી કોલેજ જે રાજકોટ છે, આરકે એન્જિનિયરિંગ કોલેજ, એમનો પણ હું ખૂબ આભારી છું કે જેમના કારણે થયું છે. ફ્રેન્ડ્સ, ફક્ત ડિગ્રી મેળવવી એ જ અસલી સફળતા નથી. એ તો ડિગ્રી મેળવ્યા પછીની મહેનતથી મળે છે. સ્ટુડન્ટ્સે ડિગ્રી મેળવવાની સાથે સાથે લાઈફમાં આગળ કેવી રીતે વધવું તે પણ જાણ્યું. કોન્વોકેશનમાં શ્રી રવિશંકર મહારાજ તથા લાર્સન એન્ડ ટુબ્રોના એક્ઝિક્યુટિવ ચેરમેન અનિલ નાયકે પોતાની સ્પીચની સાથે આગળ વધવા માટે સ્ટુડન્ટ્સને ટિપ્સ પણ આપી. When we were studying in school, the only technology we had was a fan and a projector, which would sometime work or sometime would not work. And today, the kids are having computer and they're learning computer from a very young age, from 3rd standard, 4th standard. Children are computer savvy. The gap between pure science and technology has narrowed down today. And this is what is essential. જીટીયુના 27,000 જેટલા સ્ટુડન્ટ્સે ડિગ્રી તો મેળવી. હવે તેમને આ સ્પિરિચ્યુઅલ લીડર્સ તેમજ મેનેજમેન્ટ ગુરુની સ્પીચ કેટલા અંશે અસરકારક સાબિત થાય છે તે તો સમય જ કહેશે. હાલ તો આપણે તેમને માત્ર બેસ્ટ ઓફ લક જ કહેવાનું છે. પુનિત ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.